હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ. તો આજે આપણે બનાવીશું મસાલા દાળ અને દાળ ચોખાની ઇડલી. તો આ મસાલા દાળ અને આ દાળ ચોખાની ઇડલી જો તમે ક્યારેય ના બનાવી હોય તો આ રીતે બનાવજો મિત્રો. તો આપણે જે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવવાના છે. તો અહીંયા આપણે ચોખાને 2 વાટકી ચોખા લીધા છે અને એક વાટકી આપણે આ જે દાળ લીધેલી છે અને આ બીજી પણ દાળ છે. તો આજે આપણે મિક્સ દાળની અને દાળ ચોખાની ઇડલી બનાવવાના છે. તો અહીંયા મગની દાળ, અડદની દાળ, ચણાની દાળ અને તુવેરની દાળ અને સાથે આપણે દહીં લીધું છે અને થોડા મેથીના દાણા. આ બધાને આપણે એને પીસી લેવાના છે. એકદમ આપણે જે ઝીણું પીસતા હોઈએ છીએ ઇડલી બેટરનું કેવું હોય છે એ રીતે આપણે એનું પીસી લેવાનું છે બધું. તો અહીંયા જેટલું મિક્સરમાં બાઉલમાં આવે એટલું પહેલાં તો હું ચોખાને એને પીસી લઉં છું અને હવે આપણે બધી દાળ મિક્સ કરી દેવાની છે. તો અડદની દાળ, ચણાની દાળ અને મગની દાળ અને સાથે અહીંયા આપણે દહીં. તો મેં અડદની દાળ હજી નથી પીસી, મિક્સર બાઉલ ભરાઈ ગયું છે એટલે. તો આ રીતે આપણે એને દરદરું એવું પીસી લઈશું. તો અહીંયા આપણે એક વાસણમાં લઈ લેવાનું છે અને એ જ મિક્સર જારમાં આપણે અડદની દાળને હું પીસી લઈશ. તો આ રીતે પીસવાથી બહુ જ સરસ ઇડલી બને છે. તમે જે પણ કંઈ બનાવતો હોય નાસ્તો. અને હવે આપણે એ પણ પીસી લીધું છે અને મિક્સર જારમાંથી આપણે આ બધું બેટર આપણે લઈ લીધું છે. તમે જોઈ શકો છો મિત્રો. તો આ રીતે હવે એને અને થોડીવાર આપણે એને ઢાંકીને મૂકી દઈશું. તો આ રીતે એને આપણે અડધો કલાક માટે જ્યાં સુધી આપણે દાળ બનાવી લઈશું. તો દાળને પણ મેં બાફી લીધી છે. તુવેર દાળ લઈ લીધી હતી 1 વાટકી. આ રીતે દાળ આપણે તમે જોઈ શકો છો. તો અહીંયા દાળ સરસ આપણે બાફી લીધી છે અને આપણે એક વાસણમાં એને લઈ લઈશું બધી દાળને. તો દાળ અહીંયા આપણે વાસણમાં લઈ લીધી છે. મેં બ્લેન્ડર લઈ લીધું છે અને બ્લેન્ડરથી આપણે એને એક રસ દાળને કરી દઈશું તાકી દાળનો દાણો સરસ એવો દાળ મિક્સ થઈ જાય. તો આ રીતે દાળ સરસ આપણી મિક્સ થઈ ગઈ છે અને હવે આપણે દાળનો વઘાર કરી લઈશું. તો અહીંયા દાળના વઘાર માટે અહીંયા આપણે આદુ મરચાં પીસેલા છે, ટામેટાં છે, લીલા મરચાં છે, ધાણા છે અને અહીંયા આપણે સૂકા મસાલા અને આ દાળ અને મીઠો લીમડો. તો ચાલો હવે આપણે દાળનો વઘાર કરી લઈએ. તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરી દીધી છે, 2 સૂકા મરચાં, મીઠા લીમડાના પાન અને હવે આપણે એમાં થોડી હિંગ ઉમેરી દઈશું અને હવે આપણે ટામેટાં અંદર ઉમેરી દઈશું અને આદુ લસણ મરચાંની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ આપણે ઉમેરી દઈશું. તો આ રીતે મસાલા દાળને આપણે બનાવી લઈશું. તો ટામેટાં સરસ અહીંયા આપણા તેલથી મિક્સ થઈ ગયા છે. તેલ પણ આપણું છૂટી ગયું છે. તો હવે આપણે સૂકા મસાલા, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર તો આપણે અહીંયા અડધી ચમચી લીધેલા છે. તો હવે આપણો વઘાર સરસ થઈ ગયો છે. તો હવે દાળ ઉમેરી દેવાની છે આપણે. આ રીતે મસાલા દાળ બનાવવાથી દાળનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટ એવો આપે છે. તો આ રીતે દાળને હવે આપણે વઘાર કરી લીધો છે. તમે જોઈ શકો છો. તો તમે તમારા ક્વોન્ટિટી પર તમારે જાડી પાતળી તમારે જેવી ખાતા હોય એ રીતે તમે થોડો રસો ઉમેરી શકો છો, પાણી. તો અહીંયા થોડા ધાણા આપણે ઉમેરી દીધા છે અને હવે એને દાળને આ રીતે બધું મિક્સ કરી લઈશું. થોડીવાર આપણે એને ઉકળવા દઈશું. દાળ ઉકળે એટલે ત્યાં સુધી એને. અને દાળ ઉકળી ગઈ છે. તો હવે આપણે એમાં લીંબુ અડધું અંદર આપણે નીચવી દઈશું. તો ખાટી મીઠી સરસ આપણી દાળ સરસ થઈ જાય, ખાટી એવી. તો દાળ હવે આપણી સરસ ઉકળે છે અને એને 1 કે 2 મિનિટ માટે આ રીતે એને આપણે ઉકાળી લઈશું. તો દાળ સરસ આપણી અને ત્યાં સુધી થોડું આપણે 1 ઇંચ જેટલો આપણે ગોળનો ટુકડો લઈશું એટલે આપણે જે ખટાશને બેલેન્સ કરશે અને દાળનો સ્વાદ પણ બહુ 100 ગણો વધારી દેશે. તો આ રીતે જો મિત્રો તમે ક્યારેય દાળ ના બનાવી હોય તો દાળ બનાવજો. તો આ દાળ તમે જ્યારે આપણે લગ્ન પ્રસંગમાં ખાતા હોય એવી એનાથી પણ બહુ જ ટેસ્ટમાં દાળ બને છે. તો ફરી પાછા હું થોડા ધાણા ઉમેરી દઉં છું. તો આ રીતે દાળને આપણે 1 કે 2 મિનિટ માટે એને ઉકળવા દેવાનું. એટલે જેટલી દાળ ઉકળે એટલી તમારો એનો ટેસ્ટ વધતો જાય અને દાળ ખાવામાં પણ બહુ ટેસ્ટી એવી લાગે. તો જોઈ શકો છો મિત્રો દાળ આપણી એટલી સરસ બની ગઈ છે. ગેસ પણ બંધ કરી દીધો છે. તો હવે એને આપણે એક સરખું રીતે આ રીતે બધું મિક્સ કરી લઈશું.
તાકે મસાલો પણ સરસ આપણો અંદર ભળી જાય. તો ગેસ આપણે બંધ કરી દીધો છે અને દાળ પણ આપણી સરસ થઈ ગઈ છે તૈયાર, જોઈ શકો છો મિત્રો. તો ફરી પાછા હું ધાણા થોડા અંદર ગાર્નિશ કરી દઉં છું. અને હવે આપણે ઇડલીનું બેટર જોઈ લઈશું. જે આપણે દાળ પીસેલી હતી, તો ઇડલી પણ આપણે બેટર આપણું તૈયાર થઈ ગયું છે. 5-10 મિનિટ માટે આપણે મૂકેલું હતું. તો હવે એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ આપણે ઉમેરી દઈશું, તાકે આપણી ઇડલી સરસ એવી મસાલાદાર લાગે અને ખાવામાં પણ. અને આ મીઠું આપણે ઉમેરી દઈશું સ્વાદ અનુસાર. તો આ રીતે ઉમેરવાથી બહુ જ ટેસ્ટ એવું લાગે છે. અને હવે આપણે બેટરને આ રીતે એક જ ડાયરેક્શનમાં ચલાવી લેવાનું છે. અને આપણું બેટર આપણું વધારે છે આની અંદર. અને હવે એને આપણે એક વાસણમાં થોડું લઈ લઈશું. જેટલું આપણે ઇડલી બનાવવાની હોય એટલું અંદર લઈ લેવાનું. એની અંદર તમે ઈના કે સોડા તમે ઉમેરી શકો છો. તો અહીંયા આપણે ઈનો ઉમેરીશું. તો આ રીતે હું એને જેટલું આપણે જોતું હોય, અને જો તમે બધામાં ઈનો ઉમેરશો તો તમે પડી થોડું બેટર તમારું વધી જશે, તો ઈનો અંદર ફર્મેન્ટ નહીં થાય. તો આ રીતે ઈનો આપણે એકદમ બધું સરખું બેટર ચલાવી અને અહીંયા આપણો અડધો ઈનો થોડો પડેલો છે. તો એનો અને આ રીતે આપણે ઇડલી સ્ટેન્ડ લઈ લઈશું. એની અંદર મેં તેલ લગાવી દીધું છે, જોઈ શકો છો મિત્રો. તો હવે જે આપણું એની અંદર ઈનો ઉમેરી દઈશું. થોડું પાણી પણ અંદર ઉમેરી દઈશું, તાકી આપણું બેટર છે એટલું એકદમ ઈનો અને બેટરની અંદર દાળની અંદર બધું ભળી જવું જોઈએ. તો આ રીતે મિક્સ દાળની ઇડલી બનાવવાથી દાળ ચોખાની બહુ જ ટેસ્ટ એવું લાગે છે અને તમે બહારનું પણ ભૂલી જશો. તો હવે આપણે સ્ટેન્ડમાં ભરી લઈશું, જોઈ શકો છો તમે મિત્રો. તો જેટલું આપણા અંદર આવે એટલું આપણે આ રીતે એને ભરી દઈશું. અને પાણી પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે. તો અહીંયા ધાણાથી આપણે એને ગાર્નિશ કરી લઈશું. અને હવે આપણું પાણી ઉકળી ગયું છે, પાણીની અંદર મૂકી દઈશું. ઇડલી પણ આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે એને પણ આપણે ઉતારી લઈશું. તો અહીંયા ઇડલી તમે જોઈ શકો છો અને અહીંયા દાળ પણ લઈ લીધી છે. તો છે ને મિત્રો, એકદમ ઇડલી દાળ ચોખાની ફક્ત ઘરે તમે એને તૈયાર કરી શકો છો આથા વગર. એકદમ પોચી અને સોફ્ટ તમે ઇડલી. તો આ રીતે હવે આ ઇડલીને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લીધી છે, પ્લેટમાં. તો છે ને મિત્રો, એકદમ ખાવામાં સોફ્ટ એવી મસાલા દાળ અને દાળ ચોખાની ઇડલી. તો છે ને મિત્રો, એકદમ સ્પોન્જી અને જાળીદાર. તો છે ને બની છે ને. તો બનાવજો મિત્રો. અને રેસિપી તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો મિત્રો, અને કોમેન્ટ તો અચૂક કરજો. તો તૈયાર છે આપણી દાળ ચોખાની